જય માતાજી મિત્રો, જય માં શિકોતર, જય માં સદી। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની એક એવી મોટી હસ્તીની જેમણે નાની ઉંમરે તેમનું એક મોટું નામ બનાવી દીધું। હા મિત્રો, આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ટીમની, જે હાલમાં ગુજરાતમાં બૂમ પડાઈ રહી છે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે એસબી હિન્દુસ્તાની ચેનલ ક્યારે બની, તેની શરૂઆત કઈ રીતે થઈ, તે આવડી મોટી ચેનલ કઈ રીતે બની અને વાયરલ કઈ રીતે થઈ, અને તેઓ પહેલાં કેવી રીતે વિડીયો બનાવતા હતા અને તેમને કેટલી મહેનત લાગી। તો મિત્રો, તમે એસબી હિન્દુસ્તાની ટીમના અને ફૂમતાલજીના ફેન હોય તો અમારા વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાઈડમાં આપેલી ઘંટડી દબાવી દીધો। તો મિત્રો, એસબી હિન્દુસ્તાની ચેનલની શરૂઆત 20 એપ્રિલ 2017માં કરવામાં આવી હતી, જેને હાલ 8 વર્ષ પૂરા થવા આવ્યા છે। અને તેમણે ચેનલ પર સૌથી પહેલી શરૂઆત ગુજરાતી સોંગથી શરૂ કરી હતી, એટલે કે તેમણે સૌથી પહેલો વિડીયો ગુજરાતી સોંગનો નાખ્યો હતો, જેમાં આપણા ફૂમતાલજી એટલે કે મહેન્દ્રસિંહ રામૈયાએ ગીત ગાયું હતું, જેનું નામ હતું જુદાઈ જુદાઈ। આમ તેમણે સૌથી પહેલાં શરૂઆત ગુજરાતી સોંગથી શરૂ કરી હતી અને ત્યારબાદ તેઓ કોમેડી પર ઉતર્યા હતા। તો મિત્રો, ત્યારે અને હાલ તેમની ટીમમાં કામ કરતા માણસોના નામ જોઈએ તો સૌથી પહેલાં તેમાં ફૂમતાલજી, ભાગુભા, ભૂપતજી, ખેગારજી, હરીફા, મફુકાકા, ભરતજી, બાસ્કુજી, અભિષેક અને બળવંતજી હતા, અને જે હાલ પણ છે। અને તેમણે ઘણી બધી મહેનત કરી, રોજ વિડીયો શૂટ કરી અને હાલ એક તેમનું મોટું નામ બનાવી દીધું। અને મિત્રો, તેઓ એક હાલ મોટા પ્રમાણમાં પૈસા પણ કમાય છે। અને મિત્રો, જ્યારે તેમણે વિડીયો ઉતારવાની શરૂઆત કરી હતી ત્યારે તેમની જોડે એક સારો ફોન પણ નહોતો, તો પણ તેઓ મહેનત કરતા રહ્યા અને તેમનું મોટું નામ બનાવી દીધું। અને તમને જાણીને ખુશી થશે કે એસબી હિન્દુસ્તાની ટીમના બધા એક્ટરો એકબીજાના કાકા બાપાના ભાઈઓ જ છે। તેઓ વર્ષોથી એકસાથે હળીમળીને કામ કરી રહ્યા છે અને આવી રહ્યા છે। મિત્રો, તેમને દિવસ રાત મજૂરી કરી અને ઘણી બધી મહેનત કરી, ત્યારબાદ હાલના સમયમાં તેમની એસબી હિન્દુસ્તાની મેન ચેનલ ઉપર 2.6 મિલિયન સબસ્ક્રાઈબર છે, એટલે કે 26 લાખ સબસ્ક્રાઈબર છે અને ટોટલ 1900 વિડીયા છે। અને મિત્રો, તેમનો વિડીયો સવારે રોજ 7 વાગે આવી જાય છે, જેમની ઘણી બધા લોકો રાહ જોઈને બેઠા હોય છે અને તેમનો વિડીયો આવતા જ સાથે લોકો જોવા તેની ઉપર તૂટી પડે છે અને તેમની ચેનલ ઉપર રોજના 10 લાખ માણસો વિડીયો જોવે છે। અને બીજી એક વાત કે જે એસબી હિન્દુસ્તાની ટીમને બહુ સારી બતાવે છે કે તેઓ આટલા વર્ષોથી વિડીયો બનાવી રહ્યા છે, પરંતુ હજી સુધી તેમના વિડીયોમાં કોઈ અપશબ્દ બોલવામાં આવ્યો નથી। અને તેમના વિડીયો ધાર્મિક કોમેડી વિડીયો બનાવે છે, જે આપણે આપણી ફેમિલી સાથે પણ જોઈ શકીએ છીએ। આ એક સારી બાબત છે કે એસબી હિન્દુસ્તાની ટીમમાં કોઈ પણ અપશબ્દ બોલવામાં આવતો નથી, જે તેમના ચાહક મિત્રોને પણ બહુ વધારે ગમે છે અને રોજ તેમના વિડીયો જોવે છે। આમ મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમે બહુ બધી મહેનત કરી, દિવસ રાત મજૂરી કરી, તેમનું એક આવડું મોટું નામ બનાવ્યું છે, જે એક બ્રાન્ડ તરીકે હાલ છપાઈ ગયું છે। અને મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે તેમની પાસે પહેલાં સાયકલ લેવાની પણ શક્યતા નથી અને હાલ તેમને ઘરે જ ગાડીઓ મૂકવાની પણ જગ્યા નથી, તેવડું તેમનું નામ બની ગયું છે અને ચાહકોની ચાહના છે। તો તેના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે પણ કદી હિંમત ના હારવી જોઈએ। જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, સાઈડમાં આપેલી ઘંટડી જરૂરથી દબાવી દેજો। અને હા મિત્રો, આગળનો વિડીયો કયા ટોપિક ઉપર જોવે છે તે કમેન્ટ જરૂરથી કરજો, તો હું એ વિડીયો લાવવાની કોશિશ કરીશ જલ્દીથી।